કરવાનો કારસો ઉગડાયો છે। ભાજપ કાર્યકર્તા મનીષ વગાસિયા સહિત 4ની ધરપકડ કરી લેવામાં આવી છે। સિનિયર નેતાઓ સુધી કનેક્શન હોવાની આશંકા છે। ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવાનું કાવતરું છે। પોલીસ તપાસમાં સિનિયર નેતાઓના નામ સામે આવ્યા હોવાનું પણ સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે। ઝડપાયેલા કાર્યકર્તાઓનું નેતાઓ સાથે કનેક્શન છે। સૌરાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ સર્જાવાની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે। અંદરો અંદર ક્યાંક નેતાઓ ટાંટિયા ખેંચતા હોય તેવું અત્યારે દેખાઈ રહ્યું છે। ધારાસભ્યને બદનામ કરવાના કાવતરામાં કેટલાક નેતાઓ જ સામેલ હોવાનું સામે આવ્યું છે। તો કૌશિક વેકરિયાને બદનામ કરવા માટે અત્યાર સુધીમાં 4ની ધરપકડ તો કરી લેવામાં આવી છે। તેમાં પણ ભાજપના કાર્યકર્તાઓ જ સામેલ છે, પરંતુ આ બધું જ કરાવવામાં ભાજપના કેટલાક મોટા નેતાઓ અંદર સામેલ હોવાની સૂત્રો તરફથી માહિતી મળી રહી છે। હવે આવું શા માટે કરવામાં આવી રહ્યું છે તે હજુ સુધી સામે નથી આવી રહ્યું, પરંતુ ક્યાંક મનદુખ હોય અને ત્યારબાદ આવી કોઈ ઘટનાઓને અંજામ આપવામાં આવતો હોય, કદાચ ક્યાંક એવું લાગી રહ્યું છે। ધારાસભ્ય કૌશિક વેકરિયા જેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, સમગ્ર મામલે તેમણે ફરિયાદ પણ કરી હતી અને ત્યારબાદ આ 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે। તો રાજકીય ધડાકાના એંધાણ અત્યારે દેખાઈ રહ્યા છે અને તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામે લેટર બોમ્બ ફૂટ્યો હતો। કિશોર કાનપરિયાના લેટર પેડનો ઉપયોગ કરી પત્ર લખવામાં આવ્યો હતો અને જે પત્ર અમે ટીવી સ્ક્રીન પર હમણાં જ આપને બતાવ્યો એ પત્ર લખવામાં આવ્યો હતો। વધુ અપડેટ સાથે સંવાદદાતા સૂર્યકાંત ચૌહાણ અમારી સાથે જોડાઈ ગયા છે। સૂર્યકાંત, જે ધારાસભ્યને બદનામ કરવાના કાવતરા પાછળ કેટલાક મોટા નેતાઓના નામ હોઈ શકે છે તેવી આશંકા છે। જે મોટા નેતાઓના નામ હોવાની આશંકા એટલા માટે છે કે બંને ભાજપના જ છે અને જે મનીષ વગાસિયા છે તે મુખ્ય આમાં સૂત્રધાર છે લેટર બોમ્બનો, અને લેટર વાયરલ કરતા કિશોર કાનપરિયા અને તે બધાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેને પગલે 4 આરોપી ને એક મહિલા સહિત ધરપકડ કરવામાં આવી હતી અને તેનું આજે મારી પાછળ જે દ્રશ્ય છે તેમાં એનું રિટર્ન ઓફિસ છે તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને સાંસદ નારણ કાછડિયાને અડીને જ આ ઓફિસ આવેલી છે, ત્યારે કેટલાક શંકાના દાયરામાં પણ આવી શકે છે। હાલ પોલીસ જે મુખ્ય સૂત્રધાર મનીષ વગાસિયા છે તેમની પાસેથી કેટલી વાત ઓકાવી શકે છે તે પણ એક સવાલ છે। કૌશિક વેકરિયા, મનીષ વગાસિયા સહિત અત્યારે કોણ કોનાથી મંદુક છે, કઈ વાતને લઈને આખું કાવતરું ઘડવામાં આવ્યું છે, તે બધી જ વાતો ઉપર અત્યારે તમામની નજર મંડરાયેલી છે। ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલા અમારી સાથે જોડાઈ ગયા છે। મહેશભાઈ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલીમાં કંઈક નવા જૂની થાય એવું લાગે છે, કારણ કે અંદરો અંદર ક્યાંક ડખા છે ભાજપમાં? નવા જૂની એ તમારા શબ્દો છે। ભારતીય જનતા પાર્ટી અમરેલી જિલ્લો બિલકુલ સંગઠિત છે અને બિલકુલ સારી રીતે તમામ ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રી, તમામ જવાબદાર લોકો કામ કરી રહ્યા છે। એ વાત સાચી છે કે એક ઘટના કૌશિક વેકરિયા અમારા ધારાસભ્ય વિધાનસભાના નાયબ મુખ્ય દંડક બદનામ કરવા માટે કોઈ લોકો દ્વારા એક નાસીદ પ્રયાસ થયો છે। એમના સામે FIR પણ થઈ છે, પકડાયા, પરંતુ હું એમ માનું છું કે કોઈ વ્યક્તિએ મૂર્ખતા ભરેલું કામ કર્યું હોય તો એક વ્યક્તિને કારણે આખી કે આખો જિલ્લો એ નવા જૂનીના એંધાણ એવું કહી ન શકાય। મહેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર। તો ધારાસભ્ય મહેશ કસવાલ જે અમારી સાથે જોડાયા તેમનું કહેવું છે કે જે લોકોએ પાર્ટી વિરુદ્ધનું કામ કર્યું છે તેમના સામે કાર્યવાહી કરવામાં આવશે।